બગદાણાની બબાલ જ્યારે આખી દિવસે ને દિવસે આગળ વધી રહી હતી, આખા ગુજરાતમાં આ પ્રકરણે ખૂબ ચર્ચાએ જોર પકડ્યું હતું। સાથે સાથે આ મુદ્દો છે જે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર પણ ક્યાંક આગળ આવ્યો હતો। કર્ણાટકથી લોકો અહીંયા આવ્યા હતા, પણ આ બધાની વચ્ચે આખરે જે જયરાજ આહિર છે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે। નવનીત બાલદિયાને ન્યાય મળ્યો છે। હવે આ જીત કોની છે આખરે ચર્ચા થઈ રહી છે। કોળી સમાજના આગેવાનોની જીત છે, લીગલ ટીમની છે, કે પછી કોળી સમાજના જે ધુરંધર નેતાઓ કહી શકાય છે એ તમામની છે? આ બધાની વચ્ચે જ્યારે બગદાણા બબાલની અંદર જયરાજ આહિરને જ્યારે મહુવા કોર્ટમાં જજ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા ગઈકાલે, એ બધાની વચ્ચે કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન જયરાજ આહિરે જામીન માટે અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી। અને આ બધાની વચ્ચે હવે જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આ કેસમાં અગાઉ જયરાજ આહિર એસઆઈટી સમક્ષ હાજર થયા હતા અને તેમની 2 વખત પૂછપરછ કરવામાં આવી હતી। જો કે આ કોર્ટમાં તેની પોલીસ રિમાન્ડ માટે કોઈ જ માંગ કરવામાં નહોતી આવી। રિમાન્ડ ન માંગવામાં આવતા જામીન અરજી રદ થતા અંતે કોર્ટના આદેશ અનુસાર જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યા છે। જયરાજ આહિરને રેન્જ આઈજી કચેરીથી કડક પોલીસ બંદોબસ્ત સાથે મહુવા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી હતી। કોર્ટના નિર્ણય બાદ હવે જયરાજ આહિર આખરે જેલમાં ગયા છે। જ્યારે એમને જેલમાં ભાવનગરની જે જેલ છે તેમાં લઈ જવામાં આવતા હતા ત્યારે પરિવારના લોકો, ખાસ કરીને સાથે સાથે એમના મિત્રો પણ હાજર હતા। એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે જેલની બહાર દ્રશ્ય સર્જાયા છે। ઓકે ડન શું કરું ઉપર લાઈટ બંધ કરવાનો મારો અમિતભાઈને હુમલો કરવાનો આરોપ છે। અમિતભાઈ પર ધીરજ પાસે કેવું છે? ત્યારબાદ તમારી ધરપકડ કરવામાં આવી છે। નવનીતભાઈને હુમલો કરવાનો આરોપ છે નવનીતભાઈ પર ધીરજભાઈ કે કેવું છે?